નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે અને ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે। આ સિસ્ટમ હાલમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનની સરહદ પર સક્રિય છે। હાલમાં ચોમાસાની ટ્રફ લાઇન શ્રી ગંગાનગર ઝુંઝુનુ અને પૂર્વ રાજસ્થાનમાંથી પસાર થતી લો પ્રેશર સિસ્ટમને જોડે છે। આ ઉપરાંત અરબી સમુદ્રના ઉત્તર પૂર્વ ભાગથી મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન સુધી બીજી ટ્રફ લાઇન વિસ્તરી રહી છે। આ બે ટ્રફ લાઇન અને બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ રહેલી છે। હાલ 3 સિસ્ટમ સક્રિય છે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોની ઉપર લો પ્રેશર બન્યું છે, જેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને આ સાથે ટ્રફ લાઇન પણ સર્જાઈ છે। આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે। માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 1 ઓગસ્ટ સુધી વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી આપવામાં આવી છે અને આ સાથે પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગે આજે 14 જિલ્લાઓ માટે અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ પ્રમાણે આજે અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં પણ ભારે વરસાદ પડશે।